હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત ગૃહ વિભાગના જે પોલીસ વિભાગમાં નવી ભરતી આવવાનું છે, જેની જગ્યા અંદાજે 14,000 જેટલી ભરતી છે। તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ, જેની પોલીસ ભરતીને લઈ નવી અપડેટ આવી છે, તેમજ રેવન્યુ તલાટીની જે 2300+ જગ્યાઓની ભરતી થવાની છે તેની પણ મહત્વની અપડેટ આવી છે, તેના વિશે વાત કરશું। તેમજ ગ્રામ સેવકની ભરતી આવવાની છે, તેમાં કેટલી જગ્યાઓ છે વગેરે બાબતે ચર્ચા કરશું। તેમજ એક હાઈકોર્ટમાં ડ્રાઈવરની ભરતીની જાહેર થઈ ગઈ છે, જેના ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે। તો કુલ આપણે સરકારી 4 ભરતીઓ છે, તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવી જ સરકારની દરેક સરકારી ભરતી રિલેટેડ માહિતી માટે તેમજ સરકારની દરેક સરકારી યોજના માટે હવે તમારે એક જ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે। અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે સરકારની દરેક ભરતી તેમજ સરકારની દરેક યોજના વિશે તમને માહિતી મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોને શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, સૌપ્રથમ આપણે પોલીસ જે કોન્સ્ટેબલની નવી ભરતી આવવાની છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરશું, જેમાં 12,472 જેટલી જગ્યાઓની પોલીસ કોન્સ્ટેબલની હાલ ભરતી ચાલી રહી છે, જેમાં 472 જેટલી પીએસઆઈની જગ્યા હતી અને 12,000 જેટલી કોન્સ્ટેબલની જગ્યાઓ હતી, જેમાં બંનેની ફિઝિકલ એક્ઝામ લેવાઈ ગઈ છે અને પીએસઆઈની લેખિત પણ એક્ઝામ લેવાઈ ગઈ છે અને પીએસઆઈનું રિઝલ્ટ પણ આવી ગયું છે। જે એમસીક્યુ વાળી એક્ઝામ હતી તેમનું રિઝલ્ટ આવી ગયું છે, જ્યારે થિયરિકલ પાર્ટ બી નું જે છે રિઝલ્ટ તે બાકી છે, તેના ઉપરથી પછી મેરિટ બનશે અને કોન્સ્ટેબલની એક્ઝામ હજુ લેવાની બાકી છે, જે જૂનમાં લેવાની છે। એ ભરતી પૂરી થાય ત્યાર પછી પણ નવી એક ભરતી કોન્સ્ટેબલની આવવાની છે, જેની જગ્યા અંદાજે 14,000 જેટલી છે। તો પોલીસ કોન્સ્ટેબલની ભરતીને લઈ કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે ગુજરાત હાઈકોર્ટમાં, તો સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી છે, જે સોગંદનામું કરવામાં આવ્યું છે તેમાં પણ જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં અમે નવી કોન્સ્ટેબલની ભરતી કરવાના છીએ, જે બીજા તબક્કામાં હાલ ગુજરાત રાજ્યમાં 25,660 જેટલી જગ્યાઓ ખાલી છે, જે પોલીસ વિભાગમાં છે। પોલીસ વિભાગને તેમજ ગુજરાત સરકારને ગુજરાત હાઈકોર્ટ તરફથી જણાવવામાં આવેલું છે કે પોલીસ ભરતી માટેનું કેલેન્ડર દર વર્ષે બહાર પાડવામાં આવે તેવું હાઈકોર્ટે સરકારને સૂચના આપેલી છે અને સરકાર દર વર્ષે હવે પોલીસ કોન્સ્ટેબલની ભરતી કરશે અને હાલ ગુજરાતના ગૃહ વિભાગમાં 25,660 જેટલી જગ્યાઓ ખાલી છે, જે તમે અહીં સ્ક્રીનમાં દર્શક મિત્રો જોઈ શકો છો। 25,660 જે જણાવેલી છે, ત્યાર પછી જે નવી ભરતી આવવાની છે તેની જગ્યાની વાત કરીએ તો તે પણ અહીં સ્ક્રીનમાં આપેલી છે દર્શક મિત્રો, તમે જોઈ શકો છો। 14,283 જેટલી જગ્યાઓની જે સેકન્ડ રાઉન્ડમાં બીજો રાઉન્ડ પોલીસ કોન્સ્ટેબલની ભરતીનો કરવાનો છે, તેમાં 14,283 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે। તેના ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ દર્શક મિત્રો, તો અંદાજે સરકાર તરફથી મહિનો આપવામાં આવ્યો છે, એટલે કે ઓગસ્ટ મહિનો અથવા સપ્ટેમ્બર મહિનામાં જે ફોર્મ ભરવાના છે તે ફોર્મ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવશે, જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો તે પણ આપેલું છે। તો દર્શક મિત્રો, આ એક પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે એક તમારી માટે નવી માહિતી હતી, જે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને જણાવેલું છે અને ગુજરાત સરકારે જાહેરાત કરેલી છે કે અમે નેક્સ્ટ બીજા તબક્કામાં 14,283 જેટલા કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત કરશું। હવે દર્શક મિત્રો, આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જે રેવન્યુ તલાટીની ભરતી કરવાના છે તેમાં એક મહત્વની અપડેટ આપવામાં આવી છે ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી, તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવે છે, જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડેલી નોટિફિકેશન પ્રમાણે રાજ્યમાં હાલ મહેસૂલી તલાટી વર્ગ 3ની લગભગ 2300 જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે, જે માટે ટૂંક સમયમાં અરજીઓ સ્વીકારવાનું શરૂ થવાનું છે। હાલ જોકે સરકાર તરફથી આ ભરતી માટે વિગતવાર જાહેરાત, પરીક્ષાનો અભ્યાસક્રમ, કેટેગરી મુજબ ભરવાપત્ર, જગ્યાની વિગતો, ઓનલાઈન અરજી કરવાની તારીખ અંગે કોઈ ચોખવટ કરવામાં આવી નથી, પણ ટૂંક સમયમાં તે વેબસાઇટ પર આ તમામ માહિતી અપડેટ કરવામાં આવશે તેવું ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જણાવવામાં આવેલું છે। એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી 2300 જેટલી જગ્યાઓ જે ખાલી છે તે જાહેર કરવામાં આવી હતી, પરંતુ તેમનો પરીક્ષાનો અભ્યાસક્રમ છે, કેટેગરી વાઇઝ ભરવાપત્ર, જગ્યા, ફોર્મ ભરવાની તારીખ તેમજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વગેરે બાબતો જણાવેલો નથી, પરંતુ જ્યારે ભરતી કરવામાં આવશે ત્યારે ઓફિશિયલ ગૌણ સેવાની વેબસાઇટ છે તેના ઉપર મૂકવામાં આવશે તેવું ગૌણ સેવા તરફથી જણાવવામાં આવેલું છે। તો દર્શક મિત્રો, આ એક રેવન્યુ તલાટી માટેની પણ એક મહત્વની અપડેટ હતી, જે મેં તમને જણાવી। હવે આપણે ગ્રામ સેવકની જે નવી ભરતી થવાની છે તેના વિશે વિડીયોમાં વાત કરીએ। તો દર્શક મિત્રો, હવે આપણે જે ગ્રામ સેવકની ભરતી થવાની છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ। તો જે સ્ક્રીનમાં તમે લેટર છે તે જોઈ શકો છો, આદિજાતિ વિસ્તારમાં વિકાસ કામગીરી માટે વ્યવસ્થા તંત્ર યોજના, ગુજરાત સરકારનો આ જે પત્ર છે જે કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ તરફનો છે, જેમાં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, ગ્રામ સેવક દ્વારા ખેડૂતોને ખેતીલક્ષી તથા સરકારશ્રી યોજનાઓની માહિતી મળી રહે। ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવકને પાયાના કાર્ય કર્મચારી ગણાય છે। સમયાંતરે ખેડૂતોની સંખ્યામાં વધારો થયેલ છે તથા સરકારશ્રીની યોજનાઓમાં પણ વધારો થતા ગ્રામ સેવકોની કામગીરીનું ભારણ વધ્યું છે। વિવિધ યોજનાઓનું
યોજનાનું સુચારુ અમલીકરણ થઈ શકે તથા ખેડૂતોને સમયસર લાભ કરી શકાય તે માટે આદિજાતિ વિસ્તાર હેઠળના સમાવિષ્ટ 13 જિલ્લા તથા 36 તાલુકામાં કુલ 144 જગ્યાઓ ઊભી કરી વર્ષ 2025-26માં નવી ભરતી કરવામાં આવશે, જેના માટે રૂપિયા 4.60 કરોડ જોગવાઈને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કુલ 144 જેટલી જગ્યાઓ છે જે ગ્રામ સેવકની મંજૂર કરવામાં આવી છે. અને જગ્યાનું નામની વાત કરીએ આપણે તો ગ્રામ સેવક વર્ગ 3ની જગ્યા છે. અને પગાર ધોરણની વાત કરીએ તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, 25,500 થી 81,100 સુધી પગાર મળવાપાત્ર છે, જે આગામી દિવસોમાં ગ્રામ સેવકની ભરતી કરવાની છે. તો તેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ આપણે દર્શક મિત્રો, તો જે લોકોએ BRS કરેલું હોય તે ગ્રામ સેવકના ભરતી છે તેમાં ફોર્મ ભરી શકે. તો જે લોકો BRS કરેલું છે અને ભરતી બહાર પડે ત્યારે પોતે ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો તેમાં ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી દર્શક મિત્રો, આપણે જે ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવરની ભરતી આવી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરશું. તો હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદ તરફથી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ હસ્તકની જિલ્લા અદાલતોમાં ડ્રાઈવરની સીધી ભરતી કરવા માટેની જાહેરાત આપવામાં આવી છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. દર્શક મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યની જિલ્લા અદાલતો હસ્તકની ડ્રાઈવરની 86 જગ્યા, કુલ જગ્યા છે 86 જગ્યાઓ પર સીધી ભરતીથી ભરવા માટે યોગ્ય ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ 16/5, જે તમે સ્ક્રીનમાં દર્શક મિત્રો જોઈ શકો છો, 16/5/2025 રોજ 12 વાગ્યાથી તારીખ 6/6/2025ના રોજ રાતના 12 કલાક દરમિયાન ઓનલાઈન માધ્યમથી તમે અરજી કરી શકો છો. વિગતવાર જાહેરાત હાઈકોર્ટની વેબસાઇટ જે ઓફિશિયલ છે gujarat-highcourt.nic.in પર મૂકવામાં આવશે તથા બીજી વેબસાઇટ જે છે highcourt.ojas.gujarat.government.in ઉપર તેમજ ગુજરાત હાઈકોર્ટ તથા તેના ક્ષેત્રધાર હેઠળ કાર્યરત તમામ અદાલતોના નોટિસ બોર્ડ ઉપર તારીખ 14/5/2025ના રોજ ઉપલબ્ધ કરવામાં આવશે, જેની દરેક ઉમેદવારોએ નોંધ લઈ. તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, જે જિલ્લા કક્ષાએ ગુજરાત હાઈકોર્ટના અંડરમાં જે આવતી અદાલતો છે તેમાં ડ્રાઈવરોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ જગ્યા 86 છે અને તારીખ 16/5/2025 થી 6/6/2025 સુધી આપણે ઓનલાઈન ફોર્મ ભરી શકીએ છીએ. જેનો વિગતવાર નોટિફિકેશનની આપણે વાત કરીએ, શૈક્ષણિક લાયકાત કેટલી જોશે, ડ્રાઇવિંગ લાયસન્સ કયા ટાઈપનું જોશે અને ફી કેટલી છે, ફોર્મ કેવી રીતે ભરવું વગેરે બાબતો જે 14/5/2025ના રોજ હાઈકોર્ટની જે ઓજસ વેબસાઇટ છે તેના ઉપર ઓફિશિયલ નોટિફિકેશન મૂકવામાં આવશે. તો ત્યાંથી તમે દર્શક મિત્રો આવતીકાલથી જોઈ શકશો. અને હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદ તરફથી આ નોટિફિકેશન તેમજ જાહેરાત આપવામાં આવી છે. તો દર્શક મિત્રો, આ જે ગુજરાત સરકારની 4 મહત્વની ભરતી રિલેટેડ માહિતી હતી મેં તમને આપી. આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ સરકારી દરેક ભરતીની માહિતી તેમજ સરકારની દરેક યોજનાની માહિતી મેળવવા માટે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને દરેક સરકારી ભરતી તેમજ દરેક સરકારી યોજનાની સચોટ માહિતી મળતી રહે. અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો, અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું. અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.